કચેરીની બહાર બેસતા એજન્ટ સોનલબેન દ્વારા અરજદાર સાથે છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ બાબતે યોગ્ય તપાસની માંગ સાથે અરજદાર દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર સુપ્રત કરાયું। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આણંદના રહેવાસી સમીરભાઈ ગનીભાઈ વોહરા, જેઓ આણંદ ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે ગયા હતા। પોતાના પુત્રનું સદર રેશન કાર્ડમાં નામ દાખલ કરાવવા માટે તેઓ ગયા હતા, જે દરમિયાન આણંદ મામલતદાર ઓફિસની બહાર બેસતા એજન્ટ સોનલબેન સાથે તેઓનો સંપર્ક થયો હતો। ત્યારે સોનલબેન દ્વારા અરજદારને પૂછવામાં આવ્યું કે તમારે શું કામ છે, જે દરમિયાન અરજદારે જણાવ્યું કે તેઓના પુત્રનું નામ રેશન કાર્ડમાં દાખલ કરાવવાનું છે। ત્યારે સોનલબેન દ્વારા કહેવામાં આવ્યું કે 1 અઠવાડિયામાં તમારા પુત્રનું નામ રેશન કાર્ડમાં દાખલ કરાવીને આપી દઈશું, જે કામના અરજદારે સામાવાળાને પૈસા પણ આપી દીધેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ કામગીરી થઈ નથી। 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ ન તો અરજદારનું કામ કરાયું છે અને ન તો તેઓને પરત પૈસા આપવામાં આવ્યા છે। સાથે જ અવારનવાર ફોન કરતા તો સરખો જવાબ પણ આપવામાં નથી આવતો અને ઉડાઉ જવાબો આપવામાં આવે છે। ત્યારે આ બાબતે યોગ્ય તપાસની માંગ સાથે અરજદાર દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સાથે જ અરજદાર દ્વારા વધુમાં શું માહિતી અપાઈ છે, આવું સાંભળીએ। સમીરભાઈ ગનીભાઈ વોરા। આજે કેમ આજે આણંદ કલેક્ટર ઓફિસ આવ્યા છો તમે? આજે હું અહીંયા અરજી આપવા આવ્યો હતો। શા બાબતે અરજી આપી તમે? મારા છોકરાનું નામ હતું રેશન કાર્ડમાં। હું અંદર આવ્યો ત્યારે સોનલબેને મને બોલાવ્યો હતો કે ભાઈ હું તમને અઠવાડિયામાં રેશન કાર્ડમાં નામ ઉમેરીને પરત આપી દઈશ। હવે એ વાતને અત્યારે 20 દિવસ થયા છે, પણ એ કોઈ ફોન ઉઠાવતા નથી, કોઈ જવાબ આપતા નથી। એ માટે એમણે પૈસા પણ લીધા છે મારાથી। કેટલા પૈસા લીધા? 500 રૂપિયા લીધા હતા। અને એ બેનને તમે કેવી રીતના ઓળખો? એ બેનને હું અહીંયા આવ્યો તો એ બેને બોલાવ્યો મને, પછી ખબર પડી કે એ મને એવું કહે છે કે હું એજન્ટ છું, હું તમને કરી આપું છું અઠવાડિયામાં। આમ તમે ડાયરેક્ટ કરવા જશો તો તમારે વાર લાગશે। બરાબર। કેટલી વાર એમણે સંપર્ક કર્યો તમે? લગભગ 20-25 વાર સંપર્ક કર્યો મેં એમને। 20-25 દિવસમાં 20-25 વાર સંપર્ક કર્યો? ફોન ઉઠાવતા જ નથી। ઓકે, શું કર્યું તમે આજે અહીંથી? આજે એમના માટે મેં અરજી આપી છે। એમના વિરોધમાં અરજી આપી? એમના વિરુદ્ધમાં કલેક્ટર ઓફિસે અરજી આપી। શું માંગ છે આપની? અત્યારે મને આટલો હેરાન કરે છે, અહીંયા આણંદ પ્રોપર આણંદમાં રહું છું તો પણ ગામડાવાળાના આ લોકો કેટલા હેરાન કરતા છે, જે કંઈ નહીં કરી શકતા એમને કેટલું હેરાન કરતા છે આ લોકો।